મિત્રો, અભણ સરકારમાં ધાંધિયા કાયમ ચાલુ જ હોય છે. અત્યારે ટેકાના ભાવની ખરીદી સાથે સાથે માવઠાના વળતરના ફોર્મ ભરવાનું ચાલુ છે અને સરકારી ફોર્મ ભરવાનું જ્યારે ચાલુ હોય ત્યારે ખેડૂતોની સ્વાભાવિક કઠણાઈ બેઠેલી જ હોય છે. પોર્ટલ ઘણા બધા ફોર્મ અપલોડ જ નથી કરતું. કારણો શું? તો સરકારના જ કારણો છે, ખેડૂતોના કારણો નથી. સરકારને આપણે બધા વિનંતી કરીએ કે એ એવી વ્યવસ્થા ઊભી કરે કે દરેક વખતે બધા ઉતારા લઈ ફોર્મ ભરી અને લાઈનમાં ઊભા રહેવું ના પડે. આવું થઈ શકે જો સરકાર ભણેલી હોય તો અને એનામાં આવડત હોય તો. અત્યારે મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં એક આધાર કાર્ડ ઉપર એક જ ફોર્મ અપલોડ થાય છે. હવે ઘણા બધા એવા ખેડૂતો છે કે જેમની 2 ગામમાં જમીન હોય, 2 આઠો હોય, આધાર કાર્ડ તો એક જ હોય જ્યાં રહેતા હોય ત્યાંનું, તો એ ફોર્મ બીજા ગામનું ફોર્મ અપલોડ નથી થતું. આ તો એક ગામની વાત થઈ. મેં એવા પણ દાખલા જોયા છે સરહદી ગામોમાં કે ઘર ખેડૂતનું ગુજરાતમાં છે, આધાર કાર્ડ, સરનામું, મતદાર કાર્ડ બધું ગુજરાતનું છે અને ખેતર ઘરને અડીને રાજસ્થાનમાં છે. તો આવા ખેડૂતોએ ક્યાં વેચવા જવાનું? એનું આધાર કાર્ડ ગુજરાતનું અને ખેતર રાજસ્થાનનું. જો આ હદે તકલીફો પડતી હોય તો બાજુબાજુના ગામમાં જમીન હોય એ ખેડૂતોનો શું વાંક? 2 હેક્ટર નક્કી કર્યા છે, 2 જગ્યાએ માની લો કે 3-3 વીઘા જમીન છે, તો 1 હેક્ટર કરતાંય ઓછી છે, છતાં એ ગમે તે એક જ ખેતરની નુકસાનીનો પણ દાવો કરી શકે અથવા ધારો કે માવઠાનું વળતર લેવાનું હોય એની નુકસાનીનો, અને માની લો કે એને નુકસાન નથી થયું, ટેકાના ભાવે વહેંચણી માટે રજીસ્ટ્રેશન કરાવવું છે, તો એમાં પણ કોઈ પણ એક જ ખેતરની વેચી શકશે, કારણ કે બંનેના ફોર્મ અપલોડ થતા નથી, નોંધણી થતી નથી. એવી જ અગાઉ જે કમોસમી વરસાદ, અગાઉ જે પૂરની હોનારત થઈ, અતિવૃષ્ટિની, એ લોકોની સહાયના ફોર્મ હજી લટક્યા જ કરે છે. એમના ખાતા સુધી પણ સહાય તો પહોંચી નથી. ટેકાના ભાવની ખરીદીનો કોઈ સ્પષ્ટ પરિપત્ર નથી, એટલે નોંધણી કરાવવા જાય ત્યાં કોઈક એમના ઘરવેરો પૂરેપૂરો ભરાઈ ગયાની પહોંચ માગે છે. ટૂંકમાં ટીડીઓને, મામલતદારને મન ફાવે એવા હુકમો કરે છે. કોઈક બાંયધરી પત્ર ક્યારેક માગે છે. તો આ બધું જોતા અને સાફ પરિપત્ર ન હોવાને કારણે એક વાત તો ઉડીને આંખે વળગે છે, સાફ ઉપસી આવે છે કે સરકારે મત માટે જાહેરાત કરી છે, એને મતની લાલચ છે, આપવાની દાનત નથી. ચાહે ટેકાના ભાવે ખરીદવાની દાનત તો એનોય અભાવ છે, અને પેકેજ જાહેર કર્યું તો એની નુકસાની ચૂકવવાની દાનત પણ નથી. એટલે શું કરવાથી ઓછામાં ઓછા ખેડૂતોના ફોર્મ અપલોડ થાય અને ઓછામાં ઓછા ખેડૂતોની મગફળી ખરીદવી પડે અથવા ઓછામાં ઓછા ખેડૂતોને વળતરની સહાય ચૂકવવી પડે, એને માટે સરકાર પૂરજોશમાં સક્રિય હોય એવું દેખાઈ આવે છે. આ વખતે સોયાબીન હોય કે મગફળી હોય, ભેજની માત્રા અગાઉના પ્રમાણમાં સહેજ તો વધારે રહેવાની, ગમે તેટલું સાચવીને રાખ્યું હોય તો પણ, કારણ કે ઘણા બધા દિવસો સુધી વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહ્યો છે. તો વાતાવરણમાં જ જો ભેજ હોય તો એમની મગફળી કે સોયાબીન પૂરેપૂરા સુકાય એવું તો શક્ય બનવાનું નથી. તો માપણી પૂરી આવતી નથી એટલે એમનો માલ રિજેક્ટ કરાય છે. રિજેક્ટ કરાવવાના અનેક બહાના હોય છે. આ માપણી, ભેજ, તેલનું પ્રમાણ, એ ઉપરાંત ભ્રષ્ટાચાર પણ એક મોટું કારણ હોય છે કે ખેડૂતનો માલ રિજેક્ટ કરવાથી કંઈક થોડુંક મળી જાય એવી દાનત ત્યાં હાજર ઘણા બધા અધિકારીઓની હોય છે. પ્રમાણિકતાનું પ્રમાણ ઓછું છે, અપ્રમાણિકતાનું પ્રમાણ વધી ગયું છે, એ આમાં દેખાઈ આવે છે. શું આ બધાના કાયમી ઉકેલ નથી? જો ભણેલી સરકાર ચૂંટી હોય તો કાયમી ઉકેલ છે. કાયમી ઉકેલ શું? તો અત્યારે જે ખેડૂતોને નડી રહ્યું છે
એમાં મહેસૂલના બાકી પ્રશ્નોને કારણે પણ ઘણી ઉપાધિઓ ઊભી થાય છે. ભાઈઓના ખાતું સંયુક્ત છે, જમીનની વહેંચણી થઈ ગઈ છે, પણ રેવન્યુ રેકોર્ડ પર ખાતા જુદા પડ્યા નથી. તો એક ભાઈનું લેવાશે, બીજાનું નહીં લેવાય, તો એ ભાઈ ક્યાં જશે? એને પણ એટલો જ અધિકાર છે, કારણ કે જમીન તો વેચાઈ ગઈ છે. તો રેવન્યુ રેકોર્ડમાં વારસાઈની નોંધો હોય, ખાતાની વહેંચણી હોય, વિભાજન કરવાના હોય, તો આ બધું તાત્કાલિક અને સમયસર જો થતું હોય તો આવા પ્રશ્નો ઉદ્ભવે નહીં. સરકારે આ તાત્કાલિક બાકી મહેસૂલી કામો પૂરા કરવા જોઈએ અને સમયાંતરે એનું અપગ્રેડેશન થતું રહે એવી કાયમી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તલાટીઓ છે, ઘણા બધા ગામોમાં નથી, એકથી વધારે ગામોનો ચાર્જ સંભાળે છે. જે છે એ બધા જ બહુ સંનિષ્ઠ કર્મનિષ્ઠ તલાટીઓ છે એવું પણ નથી. કેટલાક બહુ સારા છે, સામેથી મદદ કરે છે, પણ ઘણો મોટો લોટ એવો છે કે એમને જમીન વેચાણની નોંધો પાકી કરવામાં વધારે રસ છે, એમને કોઈકની જમીનનો ગ્રાહક શોધવામાં વધારે રસ છે, એમને જમીનને નોન એગ્રીકલ્ચર કરાવવાના કામમાં વધારે રસ છે. એટલે આ મહેસૂલી કામો છે એ બાકી રહે છે. તો સરકારે આ વ્યવસ્થા કાયમી ધોરણે ઊભી કરવી જોઈએ. બીજું છે કે જમીનના ક્ષેત્રફળ બદલાયા છે, એમણે જે નવી માપણી કરી એની ભૂલોના કારણે. તો આવા પ્રસંગોમાં પણ વેઠવાનું તો ખેડૂતોના જ ભોગે આવે છે. તો સરકારે કાં તો તાત્કાલિક બધી જમીન માપણીની ભૂલો સુધારી અને વ્યવસ્થિત કરી દેવી જોઈએ, અને જો એમનાથી નથી થઈ શકતું, વારંવાર મુદત વધારવી જ પડે છે, તો નવી માપણી આખી રદ કરીને જૂની માપણી પ્રમાણે બધો જ ડેટા વ્યવસ્થિત કરી લેવો જોઈએ. કાયમી ડેટા બેંક ખેડૂતોની ઊભી થવી જોઈએ, જેમાં એનો ખાતા નંબર, જમીનનો ખાતા નંબર, એનું પૂરું ક્ષેત્રફળ, બધા જ સર્વે નંબર, એનો બેંક ખાતા નંબર, એનો આધાર કાર્ડ નંબર, એના પાકની વાવણીની નોંધો વ્યવસ્થિત થવી જોઈએ. સેટેલાઇટ સર્વેનો જે કોઈ પાકનું વાવેતર હોય એ એમાં સીધું અપલોડ થઈ શકે એવો કાયમી ડેટાબેઝવાળી સિસ્ટમ ગુજરાત સરકારે વિકસાવવી જોઈએ. શિક્ષિત સરકાર આવું કામ કરી શકે છે. બીજું છે કે જમીન વેચાણ થઈ હોય ત્યારે પણ લાંબો સમય સુધી જુદી જગ્યાએ નોંધો સુધરાવવી પડે છે. તો ડિજિટલ ગુજરાતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં એક એવી સિસ્ટમ, એવું સોફ્ટવેર ન વસાવી શકાય કે એકવાર જમીન વેચાણની નોંધ પાકી થઈ જાય 135Dની નોટિસ પછી, ત્યારે બધે જ એ ઓટો અપગ્રેડ થઈ જાય. જુદી જગ્યાએ અરજીઓ લઈને સુધારવા માટે ફરવાની જરૂર હવે ડિજિટલ યુગમાં શા માટે હોવી જોઈએ? આ વ્યવસ્થા થઈ શકે જો સરકાર ભણેલી ચૂંટી હોય તો. એવું જ જો કાયમી તમે ડિજિટલ ડેટાબેઝ ઊભો કરી દો, સેટેલાઇટ સર્વેની વ્યવસ્થિત સિસ્ટમ કાર્યરત હોય, તો જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે ત્યારે દિવસો સુધી સર્વેના નાટક ના કરવા પડે. નેતાઓએ ખેતરોમાં જઈ અને ફોટા ના પડાવવા મળે. એ જો કે એમના માટે નુકસાનનું કામ છે, એ ફોટા એમને બહુ ઉપયોગી થતા હોય છે. પણ ખેર, ખેડૂતો માટે આટલું જતું કરી શકો અને સંપૂર્ણ ડેટાબેઝ તૈયાર હોય, સેટેલાઇટ ઇમેજો અપલોડ થાય અને સીધા ખેડૂતના ખાતામાં પાકના વાવેતર અને ક્ષેત્રફળ પ્રમાણે સરકારની સ્કીમની મર્યાદામાં તરત 48 કલાકમાં પૈસા ચૂકવી શકાય એવી વ્યવસ્થા ઊભી થઈ શકે છે. પણ આ કરવું હોય તો થાય અને સરકાર શિક્ષિત હોય તો થાય. આ એકમાત્ર ડિજિટલ ગુજરાત એવું છે જ્યાં તમારે અપલોડ કર્યા પછી એની પ્રિન્ટઆઉટ લઈને પાછી હાર્ડ કોપી કોઈ પણ વિભાગમાં આપવી પડે છે. જો હાર્ડ કોપી જ તમારે લેવી છે તો ડિજિટલનું નાટક શેને માટે કરો છો? એક ક્લિક પર, માઉસની ક્લિક પર, આંગળીને ટેરવે તમામ કામો થઈ શકે
એને જ ડિજિટલ કહેવાય. જ્યાં હાર્ડ કોપીઓ લઈ અને ધક્કા ખાવા પડતા હોય એને ડિજિટલ ગુજરાત ના કહેવાય. આ ડિજિટલ ગુજરાત આપણે ક્યારે બનાવી શકીશું કે જ્યાં ખેડૂતે ઠેર ઠેર ઠોકરો ના ખાવી પડે અને એક ક્લિક પર આંગળીને ટેરવે એના નાગરિકના તમામ કામો થઈ શકતા હોય. આને માટે જરૂર છે શિક્ષિત સરકારની, અને આગામી સમયમાં ગુજરાતની જનતા શિક્ષિત સરકાર ચૂંટશે એવી આશા છે. આભાર મિત્રો. શેર અને ફોરવર્ડ કરવાનું ભૂલશો નહીં. તમે ભૂલી જાઓ છો એવી મારી તમને ફરિયાદ છે. ખૂબ જ શેર ફોરવર્ડ કરતા રહો. આપણો સમૂહ અને સંખ્યા વધારતા રહો તો જ સરકાર પર આપણે ઈચ્છિત દબાણ ઊભું કરી શકીશું અને ઈચ્છિત દિશામાં સરકારને વાળી શકીશું. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર.